ખેડબ્રહ્મા ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આ અંતર્ગત જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા। તેજસ્વી વિદ્યાર્થી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ અંતર્ગત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશને મહામૂલ્ય આઝાદી અપાવી છે। આઝાદીના અમૃતકાળમાં એક ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે। માં અંબાની અને બ્રહ્માજીની આ પાવન ભૂમિ પર આજે ખેડબ્રહ્મામાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં ખેડબ્રહ્માના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ટેબ્લોના નિરીક્ષણ થયા। ખૂબ સારા ટેબ્લોનું પ્રદર્શન પણ થયું। સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ ખૂબ સારો કર્યો। આજે ખેડબ્રહ્મા નગરમાં પ્રજાસત્તાક પર્વનો ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌને હું આ 75મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા કરું છું।